તમારો પ્રશ્ન પૂછજો. સમસ્યા એ છે કે સર મારા ગામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલું છે, તો પણ છતાં મારી સોસાયટીની અંદર 20 વર્ષથી પંચાયત દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. એ પંચાયતને દર વખત રજૂઆત કરીએ તો એ લોકો એવું કે છે કે આ પંચાયતની હસ્તક્ષેપમાં નથી, આ ગામ તળિયામાં નથી આવતું, એ કારણથી તમારી સોસાયટીનો વિકાસ ના થાય. એની પાસે તમારા સરપંચ પાસે લેખિત માંગો કે લેખિતમાં આપ કે અમારો આ વિસ્તાર છે ગ્રામ પંચાયતમાં નથી આવતું કે તમારા વિસ્તારમાં નથી આવતું. વોટ કોને લેવા આવે છે? વોટ તમારા કયા વિસ્તારમાં આપો છો તમે? વોટ પણ એ ગ્રામ પંચાયતે જ આપીએ છીએ. વેરો પણ 25 વર્ષથી એ ગ્રામ પંચાયતને જ ભરીએ છીએ. તો ના પાડે છે. ગ્રામ પંચાયતની અંદર જ ગ્રામ પંચાયતમાં જ ભરીએ છીએ 25 વર્ષથી. તમારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત લઈને જાઓ અને ત્યાંના તમામ રહીશોને લઈને 10, 15, 25, 50, 100 જેટલા બી લોકો હોય ગાડી ભરીને, ગાડા ભરીને, બસો ભરીને જાઓ. તમારા ટીડીઓને મળો, લેખિત રજૂઆત કરો. બરાબર છે? રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને, કલેક્ટર ઓફિસને કરી, મામલતદારને કરી, તો પણ કોઈ જવાબ આવતા નથી. એ લોકોનો એક જ આન્સર જવાબ આવે છે લેખિત કે પંચાયત ધારે તો કરી શકે, નહીં તો નહીં. એવું જ છે. જો એક વસ્તુ છે, તમે જ્યાં સુધી જાગૃત નહીં થાવ, તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો, તમે જ્યાં સુધી વિરોધ નહીં બતાવો, અને વિરોધની અંદર શક્તિ હોવી જોઈએ, અને એ શક્તિ એકતા થકી આવશે. તો તમામ લોકો પંચાયતની બહાર ધરણા પર બેસી જાઓ, તમારો હક માગો. ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કામ થશે. તો એટલી બધી સમસ્યાઓ છે આપણા ગુજરાતની અંદર કે દરેક વસ્તુ બધી જગ્યાએ પહોંચી નહીં વળે. પણ આજે બહુ બધા સવાલ, બહુ બધા કોલ લીધા છે, ઘણું બધું શીખવા મળ્યું છે. મને પણ ઘણું બધું, તમને પણ શીખવા મળ્યું છે. અને રોજના બાપુ બોલેગા એપિસોડથી લાખો લોકો સુધી આપણો અવાજ પહોંચી રહ્યો છે. સામાન્ય વ્યક્તિ આપણી સાથે ફોનમાં જોડાઈ શકે છે, વાતચીત કરી શકે છે, એનો પ્રશ્ન પૂછી શકે છે, એની રજૂઆત કરી શકે છે. અને લાખો લોકો કદાચ કોમેન્ટમાં પણ તમે મદદ કરી શકો છો. તમને કોઈ એવું લાગે છે કે તમારો ફોન નથી લાગ્યો તો તમે સીધો સવાલ કોમેન્ટમાં પણ કરી શકો છો. તમે કોમેન્ટમાં જો સવાલ પૂછશો તો પણ અહીં આપણે એનો રિપ્લાય આપણે બીજા દિવસે બીજા કાર્યક્રમમાં લઈશું. તો બસ બને રહેજો. બાપુ બોલેગા દરરોજ બપોરે 2 વાગે ફોન કરવા માટે 8768880888 પર ફોન કરજો. તમારો સવાલ પૂછજો, મજા આવશે. અને કદાચ આ એપિસોડથી ગુજરાતની અંદર ક્રાંતિ આવવાની છે. બપોરે 2 વાગે પણ 1000 લોકો, 1500 લોકો લાઈવ જોવે છે. ટીવી ચેનલો ના પત્રકારો વેચાયેલા બેઠા છે. એમના કેમેરા ક્યારેય દારૂ વેચવાના અડ્ડા પર નથી પહોંચી રહ્યા. રેશન કાર્ડ વિભાગના ગફલાઓ થઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. અધિકારીઓ હપ્તા ખાઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. લોકો પીસાઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. ગુંડાગર્દી ચાલી રહી છે ત્યાં નથી પહોંચી રહ્યા. પહોંચી રહ્યા છે ફક્ત હપ્તા લેવા, કવર ઉઘરાવા. પણ ચિંતા નથી, આપણું સોશિયલ મીડિયા આપણા